નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। મતગણતરી માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા। ભારે ગરમીને ધ્યાનમાં રાખી મતગણતરી કેન્દ્ર માટે આરોગ્ય ટીમ ફરજ પર રહેશે। જૂનાગઢ લોકસભાની બેઠકની તારીખ 4 જૂનના રોજ મતગણતરી થશે। જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરી તારીખ 4/6/24 રોજ થવાની છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ આજે મતગણતરી માટેની જરૂરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ અને એન્જિનિયરિંગ મહાવિદ્યાલય ખાતે જૂનાગઢ લોકસભા બેઠકના 7 વિધાનસભા મતક્ષેત્રની મતગણતરી કરવામાં આવશે। આ માટે નિયત ટેબલ સહિત અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, ત્યારે કલેક્ટરે સૂચના આપી છે કે ઉપરાંત સુરક્ષા, પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ઉના, તાલાળા, કોડીનાર, સોમનાથ અને માંગરોળના મદદની ચૂંટણી અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને તેમની પાસે કલેક્ટરે મતગણતરી માટેની પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી। અને ઉલ્લેખનીય છે કે મતગણતરીમાં રોકાયેલા સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે, જેથી મતગણતરી માટેની નિયત પ્રક્રિયા સુચારુ રીતે અનુસરી શકાય। કલેક્ટરે ભારે ગરમીને ધ્યાનમાં રાખી મતગણતરી કેન્દ્ર માટે આરોગ્ય ટીમ ORS સહિતની જરૂરી દવાઓ માટે ફરજિયાત હાજર રહેશે, એ માટેના નિર્દેશો કર્યા છે। ત્યારે 108ની સેવાઓ પણ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, ગીર સોમનાથના RSS ભાટી સાહેબ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, કીર્તનબેન રાઠોડ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ શહેરના રેડક્રોસ સોસાયટી કોલ ખાતે કલા પ્રેરણા સંસ્થા અને સંસ્કાર ભારતી સંયુક્ત ઉપક્રમે 64 જેટલા પેઇન્ટિંગ કલાના કલાકારો દ્વારા 144 જેટલા વિવિધ પ્રકારના પેઇન્ટિંગ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। 4 દિવસ સુધી જૂનાગઢ શહેરના નગરજનોને પેઇન્ટિંગ કલાકારોની કૃતિઓ ઉત્સાહભેર નિહાળી હતી, ત્યારે ભરપૂર પ્રશંસા કરી હતી અને કલા પ્રદર્શનમાં કલા પ્રેરણા સંસ્થાના 120 જેટલા કલાકારો પૈકી 64 કલાકારોની 144 પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આજે કલા પ્રદર્શન સમાપન સમારંભ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડોક્ટર ચેતન ત્રિવેદીએ અધ્યક્ષતામાં યોજાયું હતું। સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીપ પ્રાગટ્ય કરીને ચેતનભાઈ ત્રિવેદીએ કલા પ્રદર્શનને નિહાળ્યું હતું। બાદ ઉપસ્થિત કલાકારોને સંબોધતા જણાવ્યું હતું, કલા એ પ્રભુ કૃપાની મળેલી બક્ષિસ છે। આવા કાર્યક્રમો થકી જૂનાગઢના કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી શકે છે અને લોકો સમક્ષ રજૂ કરવાનું પ્લેટફોર્મ મળે છે। કલાના કદરદાતાઓ જ્યારે પેઇન્ટિંગની પ્રશંસા કરે છે, ત્યારે કલાકારો માટે પ્રોત્સાહન બની રહે છે। કલાકારો પોતાના પેઇન્ટિંગથી વધુ સત્તા કેળવે છે અને પેઇન્ટિંગની નિખારવા ઊભી થાય છે। એના કલરોમાં સત્તા કેળવાય છે, જેથી થીમેટિક એપ્રોચ જેમ કે મોડર્ન આર્ટ, ફ્રેમવર્ક, વોટર કલર વર્ક, વર્કિંગ પેઇન્ટ દ્વારા પોતાના કલાના સાધનો ઉજાગર થતી હોય છે। ત્યારે આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા કોઈ મોટો કાર્યક્રમ થશે, આવા પેઇન્ટિંગ રજૂ થાય તે માટે કલાકારોને આગળ આવી પોતાની કલાકારી રજૂ કરવી જોઈએ। ધમનગરી રાણપુર ખાતે બૌદ્ધ વિરાસતનો પ્રવાસ કરી બૌદ્ધ પરિવારોએ ઉજવી બુદ્ધ પૂર્ણિમા। ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણનો દિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા, તેથી તેને ત્રિવિધિ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। તારીખ 23મી મેના રોજ રાણપર ગામે ત્રિવિધિ પાવન વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા લોકો, બૌદ્ધ સમાજ અને સ્વયં સૈનિક દળ દ્વારા વંદની ભિક્ષુ સંઘને સાથે રાખી ધમ્મયાત્રા કાઢવામાં આવી હતી। તથાગત ભગવાન બુદ્ધના જીવનમાં મહત્વની 3 ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયેલી હતી, જેમાં તેનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને તેનું મહાપરિનિર્વાણ, આ ત્રણેય ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના રોજ થયેલી હતી। સમગ્ર વિશ્વમાં વૈશાખી પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે, જેમાં ભાણવડ તાલુકાના રાણપર ગામે બૌદ્ધ પરિવારો દ્વારા આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરી અને દાન પારમિતા કરવામાં આવી હતી। બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ગુફાઓની બુદ્ધ ઉપાસકો અને ઉપાસિકાઓ દ્વારા સમૂહમાં મુલાકાત લઈ પૂજા વંદના કરવામાં આવી હતી। સાથે તથાગત ભગવાન બુદ્ધે આપેલા માનવ કલ્યાણનો સંદેશ લોકો સુધી પહોંચાડેલો હતો। ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બૌદ્ધ ધર્મને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ દ્વારા વિશેષ રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। સ્વયં સૈનિક દળ દ્વારા આ જગ્યાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આ જગ્યા ઉપર ઘણી બધી બુદ્ધ ગુફાઓ પણ આવેલી છે। અહીં એ પણ સંદેશો આપવામાં આવ્યો હતો કે દર વર્ષે બૌદ્ધ પરિવારોએ બૌદ્ધ વિરાસતની મુલાકાત લેવી જોઈએ,
જેથી આવનારા દિવસમાં આ એક મોટું ધર્મકેન્દ્ર બની શકે। જય ભીમ, નમો બુદ્ધાય। આજે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના એક રાણપર ગામમાં કે જે આપણી કહેવાય કે બૌદ્ધ વિરાસત એમ કહેવાય ને કે જે અશોક સમ્રાટના ટાઈમમાં જે આપણા 84,000 બૌદ્ધ સ્તૂપો હતા તેમાંના કહેવાય ને કે ઘણા બધા એવા સ્તૂપો છે તો તે દ્વારકા જિલ્લામાં પણ છે। તો એ કે રાણપર ગામમાં પણ આજે એક રાણપરની મુલાકાતે આજ વેકેશનના સમયમાં તો છોકરાઓ છે એને અમે આજે એક ધમ્મ પ્રવાસ અમે જામનગર જિલ્લા, પોરબંદર જિલ્લા અને દ્વારકા જિલ્લાના સંયુક્ત સ્વયં સૈનિક દળના માધ્યમથી ધમ્મ પ્રવાસનું આયોજન કરેલું છે। અને સાથે સાથે કે ધમ્મ જે આપણી વિરાસત છે કે જે નાના બાળકો છે આપણા કે જે 4થા, 5મા અને 10મા સુધીના એ લોકોને આપણે આપણો વારસો એક અવગત કરાવી શકીએ। ભાઈ જે આપણે તથાગત બુદ્ધની વાત કરીએ છીએ કે તથાગત બુદ્ધ એટલે કે કેવડી ક્રાંતિ કે જે વિશ્વમાં જેને ક્રાંતિ કરેલી છે કે વિશ્વમાં જેમને કહેવાય ને કે આટલા બધા દેશો એ તથાગત બુદ્ધની વિચારધારા સાથે જોડાયેલા છે અને એની સંઘ અને પંચશીલ અને સ્ત્રીશરણથી લોકો હાલે છે। તો કહેવાનો મતલબ કે ભારત છે એ મૂળ છે એ બૌદ્ધનું મૂળ સ્થાન છે। તો લોકો વિશ્વ આખું ભારતને એક અલગ દેશ તરીકે જોઈ છે કે ભાઈ બુદ્ધનું જેને જન્મ અહીંયા થયો હતો। તો એના માધ્યમથી આજ ભારત દેશની અંદર કહેવાય ને કે અખંડ ભારત હતું ત્યારે 84,000થી પણ વધારે સ્તૂપો આ ભારત અખંડ ભારતની અંદર હતા। તો આવનારા સમયમાં સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે આવા કાર્યક્રમો કરશું અને જેટલા પણ આપણા જે જૂની વિરાસતો છે એને ઉજાગર કરવાનું કામ કરશું। અને કહેવાય ને કે સંગઠનના માધ્યમથી અમે લોકો જાગૃતતાનું કામ કરીએ છીએ। અને કહેવાય ને કે ધમ્મ પ્રવાસ કે તમે આજે જોતા હશો કે નાના નાના જે બાળકોને છે તો એને શું છે કે જ્યારે નાનકડા હતા ત્યારે શું હતું કે જે પ્રમાણે જે મમ્મી પપ્પા દાદાઓ જે કરતા હતા ત્યારે આપણે કરતા હતા પણ ક્યાંક ને ક્યાંક આજ થોડીક ઉંમર થઈ અને જે બુદ્ધિઝમનો માર્ગ મળ્યો છે, મમ્મી પપ્પાએ બાબા સાહેબનો રસ્તો બતાવ્યો છે તો એના કારણે શું છે કે જ્યારે એ જે કહેતા ત્યારે એ કરતા હતા પણ હવે આજ થોડાક મોટા થયા તો સમજુ થયા તો આજ બાબા સાહેબની મુવમેન્ટ આપણામાં આવી છે, મિશન આવ્યું છે। તો મિશનના માધ્યમથી એવો પ્રયાસ કરીએ છીએ કે આ નાના નાના ફૂલકાઓ છે ત્યાં સુધી પણ મિશન પૂછે બાબા સાહેબ તથાગત બુદ્ધ ફૂલે પેરિયર સાહુજીની વિચારધારા ઘર ઘર સુધી પહોંચે એવો એક સ્વયં સૈનિક દળના માધ્યમથી આવો પ્રયાસ છે। અને આવનારા સમયમાં જેટલા પણ 84,000થી પણ વધારે સ્તૂપો છે ને આ સંગઠનના માધ્યમથી એટલે કે સ્વયં સૈનિક દળના માધ્યમથી ભારત નહીં પણ અખંડ ભારત દેશની અંદર આખે ખૂણે ખૂણે જ્યાં જ્યાં હશું ત્યાં અમે આ ઉજાગર કરવાનું કામ કરશું। जय भीम, नमो बुद्धाय। स्वयं सैनिक दल के माध्यम से समग्र गुजरात के अंदर 33 जिलों में और सभी तहसीलों में स्वयं सैनिक दल के माध्यम से त्रिविध पूर्णिमा के उत्सव का आयोजन किया गया है। साथ साथ दिल्ली के अंदर भी इसी प्रकार स्वयं सैनिक दल के माध्यम से त्रिविध पूर्णिमा के अनुसंधान में ऐसा उत्सव का आयोजन किया गया है। तो हमारा ये लक्ष्य है कि आने वाले दिनों में केवल गुजरात के 33 जिलों में और सभी गांवों में ही नहीं पर भारत देश के अंदर जहाँ पे भी मूल निवासी समाज के लोग रहते हैं और मूल निवासी समाज के लोगों को उनके इतिहास के अवगत कराकर भारत के 5,76,000 गाँव में बुद्ध पूर्णिमा के अनुसंधान में ऐसे ही बड़े बड़े भव्य उत्सव हो और वो भी हमारे महानायकों की विरासत से अवगत हो, ऐसा करने का हम स्वयं सैनिक दल के माध्यम से प्रयास करेंगे। और जो बुद्धमय भारत का जो स्वप्न देखा गया है बाबा साहब द्वारा तो उस बुद्धमय भारत के सपने को स्वयं सैनिक दल के माध्यम से हम साकार करेंगे और इसी बात का हम संकल्प लेते हैं। जय भीम। 11,000ની કિંમતનો મોબાઈલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપવામાં આવ્યો। હાર્દિકભાઈ પ્રદીપભાઈ વાઘેલા જૂનાગઢના વતની હોય અને હાર્દિકભાઈ જલારામ સોસાયટી મધુરમ તરફ પોતાની એક્ટિવા લઈને જતા હોય છે તે દરમિયાન તેમનો 11,000ની કિંમતનો રેડમી ફોન રસ્તામાં પડી ગયેલો હોય ત્યારે હાર્દિકભાઈ મોબાઈલ શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ મોબાઈલ ફોન મળ્યો નથી। જે રૂટ ઉપરથી પસાર થયા હતા એ રૂટ ઉપર તપાસ કર્યું પરંતુ મોબાઈલ ફોન મળ્યો નહીં ત્યારે હાર્દિકભાઈએ મોબાઈલ ફોન પર સ્વિચ ઓફ થઈ ગયેલો હતો। જેથી ખોવાયેલો મોબાઈલ કેવી રીતે શોધવો આ મોબાઈલ ફોન તેને પરસેવાની કમાણીથી ખરીદ્યો હતો અને તેમના અગત્યના ડેટા સેવ કરેલા હતા અને મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હતો। જેથી ખૂબ વ્યથિત થયા હતા ત્યારે નેત્રમ શાખાના કમાન્ડ સેન્ટરના પીએચ મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસ દ્વારા તેના મોબાઈલ ગણતરીની જ કલાકોમાં શોધી આપવામાં આવ્યો।
મારું નામ હાર્દિક વાઘેલા છે. અમે ગઈકાલે રાતના તળાવ દરવાજાથી મધુરમ રોડ બાજુ જતા હતા, ત્યાં અમારો મોબાઈલ પડી ગયેલો હતો. તે દરમિયાન અમે ઘણું ગોતવા છતાં પણ મળ્યો નહીં. અમે નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. નેત્રમ શાખાએ અમને 12 કલાકમાં જ મોબાઈલ ગોતી આપ્યો છે. તેથી નેત્રમ શાખાનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું.